સમાચારમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે સફાઈ અભિયાન કરવામાં આવ્યું। મહાશિવરાત્રિના કાર્યક્રમને લઈને સફાઈ હાથ ધરવામાં આવી છે। આગામી 24 થી 26 ફેબ્રુઆરી સુધી મેળો યોજાશે, જે સોમનાથમાં ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે કાર્યક્રમ ખુલ્લો મૂકી સંગમ આરતીમાં પણ ભાગ લેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ ત્રિવેણી સંગમમાં જે અત્યારે મશીન ઉતારી રહ્યું છે તે અત્યારે આપણે તેનું ઘાસનો નિકાલ આપણે કરવા માટે આ મશીનનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ। જે હાલ પૂરતું ઓછામાં ઓછું એક અડધો કલાકથી 45 મિનિટમાં જે વનસ્પતિ નીલ ટાઈપની જે અંદર ઉગેલું છે એ અત્યારે આપણે નિકાલ કરી રહ્યા છે। એટલે એક ફેરો આપણો સમજો અડધો કલાક 45 મિનિટનો થાય છે એને નિકાલ કરવામાં, અને એ ટાઈમે આપણે 2.5 થી 3 ટન જેવો માલ એક બોટમાં આપણે નીકાળી શકીએ છીએ। આ આપણે અમદાવાદ કોર્પોરેશનમાંથી ફાળવેલું છે અત્યારે આ મશીન। પ્રભાસ ક્ષેત્ર 3 નદીનો સંગમ હિરણ, સરસ્વતી અને કપિલા 5 ક્ષેત્ર કેલો ગયા, ગંગા, કુરુક્ષેત્ર, પ્રભાસ અને પુષ્કર। પ્રભાસ ક્ષેત્ર જે ભગવાન કૃષ્ણ ભગવાનનો અંતિમ આ ક્ષેત્રમાં આજે મહાઆરતી હોવાથી, શિવરાત્રિ નિમિત્તે 3 દિવસનો પ્રોગ્રામ હોવાથી આ નદીનું પૂર્ણ રીતે સમારકામ સફાઈ કામ ચાલી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ ત્રિવેણી